એનો જે જને કીધો આશરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. મુક્તાનંદ કહે મહિમા અપાર છે. મુક્તાનંદ કહે મહિમા અપાર છે. કરે નિષદિન રે નેતિ નિગમ પોકાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગઈ સભામાં આપણે આજ પંક્તિઓને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સમયના અભાવે એ ત્યાં આપણે અધૂરી રહી ગઈ હતી. તો આજે જે મુક્તાનંદ સ્વામી કહે છે કે એનો જે જને કીધો આશરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. તો આપણે છેલ્લે સમજ્યા કે પ્રભુ પદ પંકજ નાવ મેં પ્રેમ સે બેઠત જોઈ મુક્ત કહે આશા નદી સહજ તરત ન રસોઈ. તો જે સ્વામિનારાયણ ભગવાનના ચરણનો આશ્રય કરે, એમની મૂર્તિના શરણે જાય, એ આ ભવસાગર પાર કરી જાય. એ જીવ કુટુંબે સહિત કલ્યાણને પામે છે. તો ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગમાં એમનો આશરો એ બહુ જ અગત્યની બાબત છે. ગીતામાં આપણે અભ્યાસ કરીએ તો અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનને ઘણી બધી વસ્તુઓ પૂછી. જ્યારે યુદ્ધના મેદાનમાં ગયા ત્યારે અર્જુનજીએ ઘણું કીધું શ્રી કૃષ્ણ ભગવાનને કે આ તમે જે મારવાની વાત કરો છો એમાં સામે મારા પિતામહ ભીષ્મ છે, મારા ગુરુ દ્રોણ છે, મારા કાકાઓ છે, મારા ભાઈઓ છે, હું કેવી રીતે આ યુદ્ધ કરું? તો એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને જે વાત કરી એ ગીતાનો મુખ્ય સાર છે. ભગવાન કહે છે સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હે અર્જુન, સર્વધર્માન પરિત્યજ, અત્યારે તું બધા ધર્મને છોડી દે. મામેકમ શરણમ વ્રજ, અને મા વત્તા એકમ, મારા એકના શરણે તું આવ. હું તને બધા પાપથી છોડાવી દઈશ અને તારો મોક્ષ થાય એવું તને જ્ઞાન કરીશ અને એવી ક્રિયા કરીશ તો તારો મોક્ષ થશે. તો એ અર્જુનજીએ ફોલો કર્યું તો એ કલ્યાણને પામ્યા. તો આ વાતની અંદર સમજવાની વાત શું છે? તો ભગવાનનો જે આશ્રય છે એ જ કલ્યાણના માર્ગમાં પ્રમુખ સાધન છે. એ આશરો જેને કર્યો એવા જીવ ભગવાનના ધામને પામી ગયા. એ આશરાનું બળ એવું છે કે એમના આશરે જવાથી ભગવાનની પ્રસન્નતા થાય છે. તો ગઈ વખતે આપણે આશ્રયની વાતને સમજ્યા, પરંતુ એ જે આશરો જેણે કર્યો એના જીવનની અંદર શું ઘટના ઘટિત થઈ એની નોંધ નંદ સંતોએ એમના શાસ્ત્રોમાં લીધી છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણ 151માં સુરતના ભક્ત ભગાની વાતને લખે છે. એમાં એ આશરાની વાતનું સમર્થન આપતો આ પરચો છે. એને જો આપણે સમજીએ તો આપણા
કેટલાય બ્લોક ખુલી જાય. તો એ પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વળી એક ભક્ત ભગુ નામ, તેને જાણે તે સઘળું ગામ. લીએ પારકી વઢવે ઢવે ચાતી, કરે નિત્ય કમાણી તેમાંથી. કહે સહુ છે કજિયાદાર, મુવા પછી જાશે જમદ્વાર. પણ ભગુને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી મારી. સુરતમાં એક ભગુ નામનો ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે. એને આખું ગામ ઓળખે છે. કેમ કે બે જણને એકબીજાની સાથે લડવાડ થાય તો એ વડવાડ થતી હોય એની અંદર એ ઇન્ટરફિયર કરે અને એકબીજાને વાત કરીને એનું સોલ્યુશન લાવે. પણ એને લાયઝનિંગ કહેવાય છે ઇંગ્લિશની અંદર, કે બંને બાજુથી નેગોશિએશન કરી અને જે કમાય અને એની અંદરથી પૈસા મેળવે, એ પણ એક ધંધાનો પ્રકાર છે. તો કરે નિત્ય કમાણી તેમાંથી. હવે જ્યાં વઢવેડ થતી હોય ત્યાં સામ દામ દંડ અને ભેદ ચારે ચાર ઉપાય એની અંદર આવતા હોય. એની અંદર આ ભગુ બહુ હોશિયાર હતો અને પેલાને આમ સમજાવે ને પેલાને આમ સમજાવે અને એ બંને એમનું સમાધાન કરીને પોતે એમાંથી પૈસા કમાતો. એમ જોઈએ તો એની ધંધાની રીત એક છે, એમાં કંઈ ખોટું નથી કર્યું એને, પણ લોકો એને એવી રીતે સમજતા કે કહે સૌ છે કજિયાદાર, મુવા પછી જાશે જમદ્વાર. આ બધાના કજિયાની અંદર આ માથું મારે છે એટલે એમ કે મર્યા પછી એ જમના દ્વારે જશે, આવું ગામ કહે છે. પરંતુ સ્વામી કહે છે પણ ભગુને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરણી મારી. પરંતુ ભગો ભક્ત જે છે એને સ્વામિનારાયણ ભગવાનમાં પૂરો વિશ્વાસ છે. એ એમના આશરે ગયેલો છે. એ આશરે જવાથી એને અંદરથી એક ખુમારી છે કે લોકો ગમે એમ કહેતા હોય પરંતુ મને ભગવાનનો દ્રઢ આશરો છે. લોભી લંપટી છું હું હરામી, પણ નહીં તજે મુજને સ્વામી. ભલે મને એમ કે બધા લોભી કહેતા, લંપટી છું, હરામી છું એવું કહેશે, પરંતુ મારા સ્વામિનારાયણ ભગવાન મને નહીં છોડે. મેં એમનો હાથ પકડ્યો છે, મેં એમનું શરણ સ્વીકાર્યું છે. એવો ખરો વિશ્વાસ તે દલે, ન ભજે બીજાને કોઈ પડે. આ બહુ અગત્યની વસ્તુ ભગુના હૃદયમાં છે કે એવો ખરો વિશ્વાસ તે દલે. એણે જે ભગવાનનો આશ્રય કર્યો છે એમાં એને પૂરો વિશ્વાસ છે. તો આપણા ભક્તિ માર્ગની અંદર આપણું જે કરીએ છીએ કર્મ એમાં વિશ્વાસ નથી, અને જેમાં વિશ્વાસ છે એ પ્રમાણે આપણે વર્તન કરતા નથી. એટલે ડુ વોટ એવર યુ બિલીવ ઇન અને બિલીવ ઇન વોટ એવર યુ ડુ ઇટ. આ બે ડુઈંગ અને બિલીવિંગ એમાં જબરજસ્ત ગેપ હોય છે. આપણે જે કરીએ છીએ એમાં આપણને વિશ્વાસ નથી. ભગવાનને ભજીએ છીએ અને પછી મારું કલ્યાણ થશે કે કેમ, મારું શું થશે, આવા એક ડાયલેમામાં આપણે રહેતા હોઈએ છીએ. એટલે જે આપણે કરીએ છીએ એમાં આપણને વિશ્વાસ નથી. અને જેમાં વિશ્વાસ મૂક્યો છે એવું શિક્ષાપત્રી ગ્રંથ છે, એમાં આપણે વિશ્વાસ મૂક્યો કે આ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની કરાવનારી એવી આ શિક્ષાપત્રીની વાણી છે. એમાં વિશ્વાસ છે પરંતુ એના પ્રમાણે આપણું આચરણ નથી હોતું. તો અહીંયા આ જે વાત છે એવો ખરો વિશ્વાસ તે દલે, ન ભજે બીજાને કોઈ પડે. આખા પરચાનું આ કોર સેન્ટન્સ છે કે ભગુ જે છે એને સ્વામિનારાયણ ભગવાનમાં અતૂટ વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે મારા ભગવાન એ મને અંત સમયે લેવા આવશે. અને એવું સમજીને
એવો ખરો વિશ્વાસ તે દલે, એટલે હૃદયની અંદર એના એક નિશ્ચય કર્યો છે સ્વામિનારાયણ ભગવાનનો. અને ન ભજે બીજાને કોઈ પડે એવું સમજીને બીજા કોઈ ઈષ્ટદેવનું એ ભજન નથી કરતો, સ્મરણ નથી કરતો, ધ્યાન નથી કરતો. એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનમાં એણે નિષ્ઠાને દ્રઢ કરી છે. એમ વીતી ગયા બહુ દન, આવી અવધિ તજીયું તન. આવી નિષ્ઠા રાખતા 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 ભગુ એના સંસાર વ્યવહારનું કામ કરતો જાય છે, પરંતુ એની જે નિષ્ઠા જે છે એ સ્વામિનારાયણ ભગવાનમાં અતૂટ છે. એમ કરતો કરતો એનું જીવન વ્યતીત થાય છે. અને આવી અવધિ તજીયું તન, એનો સમય જ્યારે આવ્યો ત્યારે એને દેહ ત્યાગ કર્યો. આવ્યા તેડવા પોતે મહારાજ, લાવ્યા રથ એક ભગુ કાજ. સ્વામિનારાયણ ભગવાન એમના ભક્તને જ્યારે એ દેહ મૂકે ત્યારે એ લેવા પધારે છે, એ એમનું બિરુદ છે. તો જે ભગુ જે છે એને માટે મહારાજ રથ લઈને આવ્યા. એ રથનું પણ નિષ્કુળાનંદ સ્વામી પેન પિક્ચર મૂકે છે. તેણે હસ્તી જોત્યા જન જોઈ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઈ. કહે માહો માહી એમ મળી, આવી વાત ન દીઠી સાંભળી. હસ્તી રથ દીઠો દ્રગે આજ, ચાલ્યા ભગુને તેડી મહારાજ. હુવા દર્શન જન બહુને, થયો પરચો જણાણું સૌને. એ જે રથ લઈને આવ્યા એ રથને હાથી જોડ્યા હતા. એવો ભગવાન પ્રત્યેનો એનો કેવો ભાવ હશે, એની કેવી અતૂટ નિષ્ઠા હશે કે સ્વામિનારાયણ ભગવાન હાથીએ જોડેલો રથ એને લઈને ભગુને લેવા આવે છે. પામ્યા આશ્ચર્ય તે સહુ કોઈ. આને જોઈને સૌ આશ્ચર્ય પામી ગયા. કેમ કે એમનું જે કેલ્ક્યુલેશન હતું એ આ અર્થ પ્લેનનું હતું. એમના બધા સરવાળા જે હતા, ગુણાકાર જે હતા એ આ જગતના પ્લેનના લેણદેણના હતા. પરંતુ જેવું એમણે આ પ્રસંગ જોયો એટલે એ બધા સરવાળાની બાદબાકી થઈ ગઈ. અને જે બધું ગુણાકાર કર્યા હતા કે આ લોભી છે, લંપટી છે, હરામી છે, મરીને જમના દ્વારે જશે, એ બધા જે ગુણાકાર કર્યા હતા એના ભાગાકાર થઈ ગયા. મતલબ કે એમની જે વાત એમને ગોખી હતી એ ઊંધી થઈ. અને એમણે જોયું કે કહે માહો માહી એમ વળી, આવી વાત ના દીઠી સાંભળી. કે આપણે ઘણાની ભક્તિ જોઈએ છીએ, પણ આ સ્વામિનારાયણ ભગવાનની રીત અલૌકિક છે. આવી રીત કોઈ જગ્યાએ આપણે જોઈ નથી અને સાંભળી નથી. હસ્તી રથ દીઠો દ્રગે આજ, એવો હાથી જોડેલો રથ પણ કોઈ જોયો ના હોય એવા દિવ્ય અલૌકિક રથના દર્શન થયા. અને એમાં ચાલ્યા ભગુને તેડી મહારાજ. એવા રથની અંદર ભગુને મહારાજ તેડીને અક્ષરધામમાં લઈ જાય છે. તો આ એક વિરલ ઘટના છે જે આપણા સત્સંગની અંદર ઘણા હરિભક્તો એને સ્મરણમાં રાખે છે, એની કથા થાય છે. તો એની પાછળ શું છે તો કે એનો જે જને કીધો આસરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. તો આ આશ્રયનું બળ છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રય જે જીવ જાય તે કુટુંબ સહિત આ માયાને તરી જાય છે. અંતમાં સ્વામી કહે છે, મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિષદિન રે નેતિ નિગમ પોકાર. આમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અતિ અપાર છે. એમના મહિમાની વાત જો આપણે સમજવી હોય તો આપણે સ્વામિનારાયણ ભગવાનના પોતાના મુખ્યથી એમના વચનથી આપણે જો સાંભળીએ તો એ મહિમા કોને કહેવાય એ આપણને ખ્યાલ આવે. તો મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના 26મા વચનામૃતમાં વાત કરી કે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેનું અધ્ધર રાખ્યું રહ્યું છે,
તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે જળ અધ્ધર રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. હવે આ વચનામૃતમાં મહારાજ ઘણી બધી વાતને કહે છે કે આ પૃથ્વી સ્થિર રહી છે અને ડોલાવી ડોલે છે, તારામંડળ અધ્ધર રહેલું છે, જેના વરસાવ્યા મેઘ વરસે છે, સૂર્ય ચંદ્ર એના સમય પ્રમાણે ઉદય થાય છે અને અસ્ત પામે છે, ચંદ્રમાની કળા વધઘટ થાય છે. આ પૃથ્વી ઉપર 3 ભાગનું પાણી છે અને 1 ભાગની પૃથ્વી છે, છતાં પણ એ પાણી ઓવરપાવર કરીને પૃથ્વીને ડૂબાડતી નથી. એમ કે છે પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે. તો આ બધી અનેક વસ્તુઓ થાય છે આ બ્રહ્માંડની અંદર. તેમજ જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન આદિ ઇન્દ્રિયો થઈ આવે છે. તો આ બધી વસ્તુને જ્યારે આપણે ઇવેલ્યુએટ કરીએ ત્યારે ખ્યાલ આવે કે આના કરતા હરતા ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. એવું જ્યારે આપણને સમજાઈ જાય તો આપણી વૃત્તિ બીજે ના જાય અને આપણામાં એક કરતાપણાનો ભાવ હોય એ પણ નિર્મૂળ થાય. જેમ એમ કે આપણે કહીએ કે આ મારો છોકરો, આ મારી છોકરી, એને મેં જન્મ આપ્યો, આવો એક આપણો સૂક્ષ્મ અહંકાર હોય છે. એ પણ જો આપણે આ વચનામૃત દ્રઢ કર્યું હોય તો એ નિર્મૂળ થઈ જાય. કેમ કે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, પણ એના કરનારા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. આવી જો આપણને મહિમાની વાત સમજાય તો એ આપણને અહંકારમાંથી છોડાવી અને ભગવાનમાં જોડનારી થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ આગળ કહે છે કે આકાશને વિશે જળ અધ્ધર રાખી મૂક્યું છે, એમાં ગાજવીજ થાય છે. આવા અનંત ઐશ્વર્ય છે, આશ્ચર્ય છે, એ સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના જ કર્યા થાય છે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. એટલે આ એક આખી વાત છે પ્રતીતિ રાખવાની કે જે આ બ્રહ્માંડની અંદર થાય છે એ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી થાય છે, પરંતુ એનો કરનારો બીજો કોઈ છે નહીં. ભગવાન તો આગળ કહે છે કે પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા તથા હમણાં થાય છે અને આગળ થશે, એટલે ભૂત વર્તમાન અને ભવિષ્ય આ 3 એમાં જે કંઈ થયું થાય છે અને થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વડે થાય છે. અહીંયા પ્રત્યક્ષ ભગવાન મને મળ્યા એવો જે આખો ઉલ્લેખ છે એને જો આપણે સમજીએ તો એ ભગવાનનો મહિમા યથાર્થ આપણને સમજાય. તો આ અનંત પ્રકારની જે વસ્તુ એના કરનારા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે જ્યારે આપણું જે જીવ જે છે
એક આ તો આપણા જીવનની અંદર કંઈક પ્રાપ્તિ થાય તો એ વખતે કર્તાનો ભાવ એની અંદર જોડાઈ જાય અને એ ભગવાનમાંથી છૂટો પડે. અને જ્યારે આપણા જીવનમાંથી કંઈક જતું રહે એટલે એ વખતે એની નિષ્ઠા ભગવાનમાંથી ડગી જાય છે. એટલે કરતા હરતા એ પુરુષોત્તમ નારાયણ છે, સ્વામિનારાયણ ભગવાન છે. આવું જ્યારે સમજાય ત્યારે આપણા જીવનમાંથી કોઈ દિવસ ભગવાનના સ્વરૂપમાંથી આશ્રય ડગવાનો નથી. કેમ કે આ જે મહિમા બતાવ્યો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર, એ મહિમા જો આપણને સમજાઈ જાય તો આપણા જીવનમાંથી કોઈ દિવસે જ્યારે કંઈક સારું થાય ત્યારે એની ક્રેડિટ ભગવાન સ્વામિનારાયણને આપવી. કંઈક આપણે એચિવમેન્ટ થાય, સારા માર્ક આવે, સારી પોસ્ટ ઉપર આપણું પોસ્ટિંગ થાય કે સારો ધંધો થાય, તો આપણે એ જ્યારે આપણને કોઈ ક્રેડિટ આપતું હોય તો આપણે એમ જ કહેવાનું કે ભગવાન જે છે એ બુદ્ધિ પ્રદાતા છે, ઐશ્વર્ય પ્રદાતા છે, અર્થ પ્રદાતા છે અને યોગક્ષેમ વહામી હમ. ભગવાન જે છે એ યોગ જોડી આપે સારા, અને એ યોગને જોડી આપીને પછી અમારા જીવનું ને મારા ક્ષેમનું વહન કરે છે. ક્ષેમ એટલે આપણને દરેક પરિસ્થિતિમાં ભગવાન સુખેથી રાખે છે. આ ભગવાનનું ભગવાનપણું છે. એવું જ્યારે જીવનની અંદર કંઈક પ્રાપ્તિ થાય ત્યારે વિચારવાનું, અને જ્યારે આપણા જીવનની અંદરથી ભગવાનની ઈચ્છાથી કંઈક પણ આપણા હાથમાંથી જાય, આપણા કુટુંબમાંથી જાય, તો એ વખતે આપણે પેલી વસ્તુને દ્રઢ કરવાની. કઈ? તો કે મારી પાસે યત્કિંચિત પદાર્થ છે અને ઇવન આ મારું જે દેહ છે એના પર મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનો અધિકાર છે. કેમ કે આ બ્રહ્માંડની અંદર યત્કિંચિત જે થાય છે એના કરનારા ભગવાન સ્વામિનારાયણ છે. એવી એક વાત દ્રઢતાપૂર્વક જો મનાઈ જાય તો જીવનમાંથી ક્યારેક કંઈક જાય, કોઈકનું મૃત્યુ થાય કે ધંધો ઠપ થઈ જાય કે આપણા જીવનની અંદરથી જે અર્થ પ્રાપ્તિ કરીને આપણે મેળવેલું હોય એ બધું લૂંટાઈ જાય કે બરબાદ થઈ જાય, તો પણ આપણે સ્વામિનારાયણ ભગવાનને ભજવાના માર્ગમાંથી વિચલિત ના થઈએ. એ ક્યારે થાય? તો કે આવો મહિમા એ જો આપણને સમજાય તો જ આપણી ભક્તિને કોઈ જાતનો અવરોધ ના આવે. એટલે કહે છે કે મુક્તાનંદ કહે મહિમા અપાર છે, કરે નિષદીન રે નેતિ નિગમ પોકાર. એટલે સ્વામિનારાયણ ભગવાનનો જે મહિમા જે છે એ અપાર છે, એનો કોઈ પાર નથી. એટલો મહિમા સ્વામિનારાયણ ભગવાનનો છે. એ મહિમાને જો આપણે સમજીએ તો જ એ આપણા જીવનની અંદર કલ્યાણના માર્ગમાંથી આપણને છોડાવનારો ના થાય. માટે એ અપાર શબ્દ વાપરે છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અનંત કોટી કલ્યાણકારી ગુણ રે તેણે યુક્ત છે મૂર્તિ તરુણ રે. એટલે અનંત કોટી કલ્યાણકારી જે ગુણ એને યુક્ત એવી સ્વામિનારાયણ ભગવાનની સદા કિશોર મૂર્તિ છે. મૂર્તિમાન વેદ ચારે ગાય રે હરિના ચરિત્ર કીર્તિ મહિમાય રે. એટલે ચાર વેદ જે છે એ મૂર્તિમાન થઈને મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર, કીર્તિ અને મહિમાને ગાય છે. સ્વામી આગળ લખે છે કે વરાહાદિક બહુ અવતાર રે એ સર્વેના હરિ ધરનાર રે. તો મત્સ્ય, કત્સ્ય, વરાહ, વામન, નરસિંહ એ બધા જે આગળ અવતારો થઈ ગયા એના ધરનારા કોણ છે? તો કે મારા ઈષ્ટદેવ શ્રી હરિ છે. એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન રે પુરુષોત્તમ કૃપા નિધાન રે. તો એવા જે શ્રી હરિકૃષ્ણ મહારાજ એ મારા ઈષ્ટદેવ છે, પુરુષોત્તમ છે અને કૃપાના નિધાન છે. એની કૃપાનો કોઈ પાર નથી. એવા સ્વામિનારાયણ ભગવાન એની મને પ્રાપ્તિ થઈ છે.
એ મારું અહોભાગ્ય છે, મારું અનંત જન્મનું પુણ્ય છે કે આવા ભગવાન મને પ્રાપ્ત થયા. તો એ મહિમાની વાત સમજાય. મુક્તાનંદ કહે મહિમા અપાર છે. આખા પદનું આપણે જો ટોટલ મારીએ તો એમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા છલકાય છે. તો એમાં પહેલું, સ્વામિનારાયણ ભગવાન બધાને માટે સુખદાયક છે, સુખદાયક રે. 2, તેઓ પ્રગટ પુરુષોત્તમ છે. 3, એમના સ્વામિનારાયણ નામનું ભજન કરવાથી ભવજળ પાર થવાય છે. 4, આ કળિયુગમાં એમણે વૃષકુળ અર્થાત ધર્મકુળમાં અનેક કલ્યાણકારી ગુણોએ યુક્ત એવો અવતાર ધારણ કર્યો, ગુણનિધિ અવતાર. 5, ઘોર કળિયુગમાં સતયુગ સમ ધર્મ સ્થાપ્યો અને એમના આશ્રિત જનના મન નિર્મળ બનાવી શુદ્ધ ધર્મ પાળતા કર્યા. વાલે સતયુગ સમ ધર્મ સ્થાપ્યો. પછી 6, એનો જે જને કીધો આશરો, એમનો જેણે જેણે આશરો કર્યો તે આ સંસાર તરી ગયા. આવા 6 કલ્યાણકારી તત્વો શ્રીજી મહારાજે પ્રગટ કર્યા હતા. એવી કલ્યાણકારી મૂર્તિ એમણે આ પૃથ્વી ઉપર ધારણ કરી હતી અને અનેક જીવને આ ભવના બંધનમાંથી મુકાવીને પોતાના અક્ષરધામનું સુખ આપ્યું હતું. આમ આખા પદની અંદર આ 6 મુદ્દાને જો આપણે સમજીએ તો આપણો ભક્તિ માર્ગ એકદમ ઓબ્સ્ટેકલ વગરનો બને, એમાં કોઈ અવરોધ ના આવે. તો એ સ્વામી અંદર કહે છે કરે નિષદિન રે નેતિ નિગમ પોકાર. આમ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અપાર છે ને એમના મહિમાનો કોઈ અંત નથી. નેતિ નિગમ એટલે ન ઇતિ કે જેનો અંત નથી, અને નિગમ જેમાં આપણી બુદ્ધિની અંદર બેસે નહીં, આપણને આપણા સામાન્ય જ્ઞાનથી કોઈ ગમ ના પડે એવું નિગમ, એવું ભગવાનનું ઐશ્વર્ય છે. તો એ બધા ઐશ્વર્યને, ચરિત્રોને, એમના મહિમાને ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, મંજુ કેશાનંદ સ્વામી રચિત ઐશ્વર્ય પ્રકાશ તથા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી જેવા સંતોના ગ્રંથો, કીર્તનોમાં સ્વામિનારાયણ ભગવાનના મહિમાને પોકારી પોકારીને નંદ સંતોએ ગાયો છે, જેને વાંચતા સાંભળતા આપણે થાકીએ. સ્વામિનારાયણ ભગવાનના આવા કલ્યાણકારી મહિમાનું અનુસંધાન કરીને એમની ભક્તિ કરવાથી જીવમાં આનંદ આવે છે. તો આ જે પદ જે છે એમાં મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો મહિમા બહુ જ પ્રકારે વર્ણવ્યો છે. તો એ મહિમાને આપણે હૃદયમાં ધારી અને સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરીએ, ભજન કરીએ, સ્મરણ કરીએ તો અંતરમાં સુખ આવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.